જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 3 દાયકાથી ભાજપનું એક હત્તું શાસન છે, જેને તોડવા માટે કોંગ્રેસ આ વખતે પૂરજોશમાં મહેનત કરી રહી છે। પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને શહેર કોંગ્રેસના નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતરી જનતાની વચ્ચે જઈ રહ્યા છે। કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ, પીવાનું પાણી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ જેવા વચનો આપી અને પરિવર્તનનો આશાવાદ વ્યક્ત કર્યો। વિક્રમ માડમે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું છે કે લોકો ભાજપના શાસનથી કંટાળી ગયા છે અને આ વખતે કોંગ્રેસ સત્તા હસ્તગત કરવામાં સફળ રહેશે। ચૂંટણી પ્રચાર દરમિયાન કાકા ભત્રીજી એટલે કે વિક્રમ માડમ અને પૂનમ માડમ વચ્ચેના પડકારો અને રાજકીય ખેંચતાણે પણ જામનગરના વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે કે ભયંકર ભ્રષ્ટાચાર એ હવે ગલીએ ગલીએ ખબર પડી ગઈ છે। લોકોના ખાસ મુદ્દા છે પીવાનું પાણી, પાણીની સાથે ગટરયુક્ત પાણી, સફાઈનો અભાવ, કચરા ડોર ટુ ડોર લેવાનો અભાવ અને ભયંકર ગંદકી। આનાથી જામનગરની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અને આવતા દિવસની અંદર મને જનતા ઉપર ભરોસો છે કે કોંગ્રેસને આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા સ્થાને એ જનતા બેસાડશે। વધારે બેઠકો મળશે નહીં, અમે 64માંથી 70 સુધી પહોંચી એની વાત છે। બને ક્યારેક ઓછી પણ મળી હોય, ક્યારેક વધુ પણ મળી હોય અને ભૂતકાળની અંદર ઓછી મળી હોય એટલે ભવિષ્યમાં પાછી વધુ ન મળે એવું પણ ના હોય।